નમસ્કાર દોસ્તો, ક્રાઇમમાં આજે ગીર સોમનાથ જિલ્લાની બે મહત્વની અને ચોંકાવનારી ઘટનાઓ વિશે વાત કરીએ. પહેલી છે ગીર સોમનાથ જિલ્લાના ઉનાના એક ગ્રામ્ય વિસ્તારમાં, જ્યાં મહિલા પોલીસ છે, જે મહિલા પોલીસ એક આરોપીઓને દોરડાથી બાંધી અને જાહેરમાં એક ગામની અંદર લઈ ગઈ, જ્યાં એ યુવાને એક યુવતી સાથે ખોટું કામ કર્યું હતું. અને આ સિવાય એ જ ઉના તાલુકાની બીજી એક ઘટના સામે આવી છે, જેમાં ઠીક હોળીના એક દિવસ પહેલા પતિ પત્ની વચ્ચે બબાલ થાય છે અને જબરજસ્ત આ ઝઘડામાં પત્નીને જે દસ્તાનો આવે છે ખાંડવાનો, એ દસ્તાનાથી તેનું માથું છે તે ફોડી નાખવામાં આવે છે. આ પત્નીનું કમકમાટી ભર્યું મોત થયું છે. આ સમગ્ર મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. સૌ પ્રથમ વાત કરી લઈએ એ પતિ પત્નીની, જેણે પતિએ પોતાને જ હાથે પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી છે. આપણા ગીર સોમનાથ જિલ્લાનું ઉના છે અને ઉનાનું નવા બંદર પોલીસ સ્ટેશન વિસ્તાર છે. આ નવા બંદર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક સિમ્બર કરીને ગામ છે. આ ગામના વાડી વિસ્તારમાં જગદીશભાઈ ઉર્ફે જક્કાભાઈ ડાભી છે, તેનો પરિવાર રહે છે. જગદીશભાઈ અને તેના પત્ની લક્ષ્મીબેન, જેની ઉંમર 45 વર્ષની છે. આ પતિ પત્ની, તેના બે સંતાનો છે, મોટા યુવાન દીકરાઓ છે. આખો પરિવાર છે તે વાડી વિસ્તારમાં રહે છે. આવતીકાલે હોળી છે, પરંતુ આ પતિ પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થાય છે અને આ ઝઘડો છે તે ખૂની ખેલ ખેલાય છે. આ બંને વચ્ચે જોરદાર ઝઘડો થાય છે અને ઝઘડામાં જે દસ્તાનો આવે છે, આ દસ્તાનાથી એ પતિ છે, જેણે પોતાનો કાબુ ગુમાવે છે અને પોતાની જ પત્નીને આ દસ્તાનાના ઘા છે તે ઝીકી દેવામાં આવે છે. એ મહિલા મતલબ કે લક્ષ્મીબેનને દસ્તાનાના ઘા લાગતા જ એ ત્યાં ઢળી પડે છે. એના બ્લડ છે તેના ફુવારા ઉડે છે. પરિવારના અન્ય સદસ્યો છે, જે તેને તત્કાલ સિમ્બર હોસ્પિટલ ખાતે, ત્યાં નજીકમાં એક આરોગ્ય કેન્દ્ર છે, સિમ્બર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ત્યાં તેને તત્કાલ લઈ જવામાં આવે છે. બીજી તરફ એનો જે પતિ છે જગદીશભાઈ ઉર્ફે જગ્ગાભાઈ ડાભી, એ ત્યાંથી ફરાર થઈ જાય છે. હોસ્પિટલે જ્યારે પહોંચે છે ત્યારે હોસ્પિટલના ડોક્ટર છે, તે તબીબ આ મહિલાને મૃત જાહેર કરે છે. ત્યારબાદ તેને રિક્ષામાં નાખીને ઉના સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવે છે. હોસ્પિટલે જ્યારે તેને પીએમમાં લઈ જવામાં આવે છે, ત્યાં તેના બે દીકરાઓ છે તે ચોધાર આંસુએ રડી પડે છે. પરંતુ સવાલ એ હતો કે શું કારણે પતિએ પત્નીની હત્યા કરી, એ પણ બેરહેમીપૂર્વક. તેના દીકરાઓએ એવું કીધું છે કે તેના પિતાને કંઈ માનસિક તકલીફ છે અને તે દવા લે છે. આ એક નિવેદન સામે આવ્યું છે. જો કે ભાસ્કરમાં એક ડિજિટલ ભાસ્કરના આધારે કહીએ તો એક બીજી વાત એ સામે આવી છે કે જે મૃતકનો ભાઈ છે તેનું કહેવું છે કે તેના ભાઈએ તેની પત્નીને એટલા માટે હત્યા કરી, ક્યાંક ને ક્યાંક તેને આડા સંબંધોની આશંકા હતી. જો કે સત્ય શું છે એ અમે નથી જાણતા, પરંતુ આ ઝઘડામાં એક વ્યક્તિનો જીવ ગયો છે, એક મહિલાનો જીવ ગયો છે. એક તો હોળીનો તહેવાર છે અને આ સમય આ ખૂની ખેલ છે તે સિમ્બરમાં ખેલાયો. પરંતુ આનાથી એક ખતરનાક અને ચોંકાવનારી ઘટના છે તે સામે આવી છે. ઉનાના નવા બંદર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ગામ આવેલું છે. આ ગામની એક યુવતી છે, જે યુવતીના થોડા સમય બાદ લગ્ન હોય. તેના લગ્નને લઈને પોતાના માતા પિતા છે, જે સુરત ખરીદી કરવા માટે ગયા હોય, પરંતુ પ્રભાસ પાટણ વિસ્તારમાં રહેતો એક શખ્સ છે, તે અહીંયા પર પહોંચે છે અને તે આ યુવતી સાથે દુષ્કર્મ જેવી, તે આ યુવતી સાથે તેના ઘરે ખોટું કામ કરે છે તેવું જાણવા મળે છે. એટલું જ નહીં, તેણે પોતાના દોસ્ત એક અવેશ નામનો શખ્સ છે, જેની મદદથી આ યુવતીને સૌપ્રથમ જુનાગઢ અને જુનાગઢથી બસ મારફતે તેણે અમદાવાદ લઈ. આ અમદાવાદ આ યુવતીને પહોંચ્યા બાદ તેને પીજીની અંદર રાખવામાં આવી હતી. બીજી તરફ આ જે પરિવાર સુરત ગયો હતો તે ઘરે પર રહે છે, તો નથી મળતી, જેના કારણે પોલીસ ફરિયાદ નોંધાવે છે ગુમશુદાની અને પોલીસ તપાસ શરૂ કરે છે. પોલીસ છે તે આ યુવતીને જ્યાં અમદાવાદ પીજીમાં હતી ત્યાંથી ઘરે લઈ આવે છે અને આ જે શખ્સ છે તેની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરે છે, અલગ અલગ કલમો છે તે લગાવે છે. આખરે આરોપી છે તે ઝડપાઈ જાય છે. જાણવા મળ્યું છે કે આ જે શખ્સ છે તે 3 છોકરાનો પિતા છે, મતલબ કે તેના લગ્ન થઈ ચૂક્યા છે, તે 3 છોકરાનો પિતા છે અને તેણે આ મહિલા સાથે દુષ્કર્મ કર્યું છે. તે વેરાવળના પ્રભાસ પાટણનો રહેવાસી છે, જેનું નામ છે ફરીન ઉર્ફે
ફરહાન હારૂન મલેક નામ છે. આ સિવાય તેનો એક દોસ્ત છે અવેશ, જે અત્યારે ફરાર છે. પરંતુ પોલીસ છે, નવાબંદર પોલીસે આ ફરહાન હારૂન મલેકની ધરપકડ કરી છે. તેને આજે પોલીસ પોતાની કારમાં લઈને રિકન્સ્ટ્રક્શન કરાવવા માટે પહોંચી હતી, જ્યાં મહિલા પોલીસ છે તેણે દોરડાથી આરોપીને બાંધેલો હતો અને તેને એ વિસ્તારમાં લઈ ગઈ હતી, એ જગ્યા ઉપર લઈ ગઈ હતી અને ત્યાં ખૂબ મોટી સંખ્યામાં લોકો છે તે આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. પોલીસનું કહેવું છે કે યુવતીઓ સાથે જે કોઈ ખોટું કરે છે તેને આવી કડક સજા આપશું. આ જે માહોલ દેખાયો છે, મતલબ જ્યારે આરોપીને કાઢવામાં આવ્યો છે, તો એક ખાસ મેસેજ એ પણ હતો કે મહિલા પોલીસ છે તેણે આને દોરડાઓથી બાંધ્યો હતો. મતલબ કે ક્યાંક ને ક્યાંક એવો મેસેજ પાસ કરવા માંગતી હતી પોલીસ કે મહિલા સાથે અત્યાચાર કરનારને કંઈક આ રીતે જ પોલીસ ઘસેટીને, મહિલા પોલીસ જ ઘસડીને કંઈક આ રીતે લાવે છે અને આવી કડક કાર્યવાહી કરવામાં આવે છે, એવું કંઈક મેસેજ હતો કે જે યુવતીઓ છે, જે ડરની અંદર હોય છે, જે ખોફની અંદર હોય છે, તે પણ આવા દ્રશ્યો જોઈને તેને એવું લાગે છે કે જે સેફ છે. અને બીજું કે આવા દ્રશ્યો જોઈને આવા આરોપીઓ છે તે થરથર કાપે છે કે પોલીસ છે તે ક્યારેક આવી હાલત પણ કરે છે. કદાચ આવો મેસેજ પોલીસ આપવા માંગતી હોય છે, પરંતુ બે ઘટનાઓ છે તે આપણા ગીર સોમનાથ જિલ્લામાંથી સામે આવી છે. દોસ્તો, આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું કે બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે. આપ પણ સાવધાન રહો, સલામત રહો, સતર્ક રહો, જોતા રહો. નમસ્તે. ધન્યવાદ.